નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લીંબડી શહેર ખાતે પર્યુષણ પર્વ દરમિયાન તપસ્વીઓના પારણા બાદ મહાવીર પ્રભુની શોભાયાત્રા યોજાઈ હતી। લીંબડી શહેર પાવન પર્યુષણ પર્વ દરમિયાન તપસ્વીઓના પારણા બાદ પૂર્ણ થતા મહાવીર પ્રભુની ભવ્ય દિવ્ય નાલૌકિક શોભાયાત્રા ભારે ઉત્સાહ સાથે યોજાઈ હતી, જેમાં જૈન મૂર્તિપૂજક સંઘ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ બાહુજીના લયથી ઢોલ નગારા અને શરણાઈના તાલે વાજતે ગાજતે ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન સાથે શહેરના આઝાદ ચોક, ગ્રીન ચોક, તપસ્વી ચોક, બોન્ડિક દેરાસર, રાજકવિ ચોક, સરોવરિયા હનુમાન ચોક, મોરભાઈના ડેલા ચોક સહિતના મુખ્ય માર્ગ પર ફરી હતી, જેમાં જૈન સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા દીક્ષાનંદન વીર કી જય, બોલો મહાવીર કીના નાદ ગુંજી સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું। આ રથયાત્રામાં જૈન સમાજના અગ્રણીઓ તથા યુવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। તેમજ ભગવાન મહાવીર સ્વામીનો સંદેશો છે કે બીજાને શાંતિ આપીએ તો આપણને શાંતિ મળે, અહિંસા પરમો ધર્મ, ધર્મના સિદ્ધાંત ઉપર ચાલવું જોઈએ। રિપોર્ટર વલ્લભભાઈ રાઠોડ, લીંબડી।